સેલ્ફ એજ્યુકેશન, વોલન્ટરી એજ્યુકેશન, જેમાં એક કંપની એવું નક્કી કર્યું કે આપણે કશું જ ચાર્જ નથી લેવો, કાંઈ જ ચાર્જ નથી લેવો. આપણે ખાલી એક એપ બનાવીએ, આપણે એડ પણ નથી નાખવી, પણ આપણે શિક્ષકે નથી આપવા. કારણ કે આ બધામાં તો ટીચર હોય, ફોર્મલમાં ઇનફોર્મલમાં, પણ આ જે એપ છે એમાં એમણે એવું નક્કી કર્યું કે આપણે શિક્ષકે નથી આપવા. જેને ભણવાની ધગશ હોય, જેને વાંચવાની ધગશ હોય, એ આ પ્લેટફોર્મ પર આવે, વાંચે, શીખે અને નીકળી જાય. અને 2007માં આ સુંદર એપની શરૂઆત થઈ અને એનું નામ છે કિન્ડલ. પણ કિન્ડલ વોઝ ધ સ્માર્ટેસ્ટ મૂવ બાય એમેઝોન, કે તમારે પુસ્તક ખરીદવા પડે એમેઝોન પરથી, તો જ તમે કિન્ડલમાં વાંચી શકો. તો તમે જે કિન્ડલ એમેઝોન પરથી પુસ્તક વાંચો છો એ તમારા કિન્ડલમાં રિફ્લેક્ટ થશે. તમારે કિન્ડલ એપ વાપરવાનો કોઈ ચાર્જ નહીં આપવો પડે, પણ તમે પુસ્તક એમેઝોનમાંથી ખરીદવું પડશે. તો આ વોલન્ટરી એજ્યુકેશન થયું. અને તમે જે લોકો કિન્ડલ, મને યાદ નથી કે છેલ્લે મેં ક્યારે ફિઝિકલ બુક હાથમાં લીધી હતી, કારણ કે જેમને કેટલા એવા બધા લોકો હશે કે જેમને પુસ્તક હાથમાં ન હોય ત્યાં સુધી વાંચવાની મજા નથી આવતી. પણ કેટલા બધા એવા હશે મારી જેવા કે જેમના માટે આટલા બધા પુસ્તકો સાથે લઈ જવા કે ફેરવવા શક્ય નથી. જેમ કે હું અહીંયા છું, મારી પાસે થોડો સમય છે, તો હું દરેક વખતે બુક ન રાખી શકું. અને બીજું, એક જ પુસ્તક હું લાંબો સમય વાંચી ન શકું. મારે એક ચેપ્ટર નાનું વાંચવું છે, એક ચેપ્ટર નાનું વાંચવું છે. તો જેવી સુવિધા લાઇબ્રેરીમાં હોય એવી જ સુવિધા આપણને ઓનલાઈન આપવામાં આવે છે. અને કિન્ડલના જે ફીચર્સ એ લોકોએ એડ કર્યા, સૌથી પહેલું ફીચર જે એડ કર્યું એ છે હાઇલાઇટ્સ. મારી જેવા કેટલા બધા વિદ્યાર્થીઓ છે કે જેમને અંડરલાઈન કરવાની ટેવ હોય, હાઇલાઇટ કરવાની ટેવ હોય, ત્યાં સુધી મજા જ ન આવે વાંચવાની. તો કિન્ડલમાં એ લોકો 4 અલગ અલગ કલરના હાઇલાઇટર્સ આપે છે. તમને કંઈક ગમ્યું, કોઈ પેરેગ્રાફ, તો હાઇલાઇટ કરી દો ફરીવાર વાંચવા માટે. બીજું છે હાર્ડ વર્ડ્સ. તમને કઈ વસ્તુ ન સમજાણી, તમે એના પર કર્સર રાખો, તરત એક વિન્ડો ખુલશે જેમાં એ શબ્દનો અર્થ આપવામાં આવશે. ત્રીજું છે નોટ્સ. તમે તમારી નોટ્સ બનાવી શકો. તમને આ પેરેગ્રાફમાંથી શું ગમ્યું છે અથવા એના પરથી તમને શું વિચાર આવ્યો, તો એની નોટ્સ તમે બનાવી શકો. સો આ કિન્ડલની બધી ફીચર્સ છે. તો કિન્ડલમાં આવા અદ્ભુત ફીચર્સ છે કે જે લોકો જેન્યુઅન બુક લવર્સ છે તેઓ કિન્ડલ એપ છોડી નહીં શકે. એમાં પણ સ્ટ્રીકનું ફીચર છે કે તમે અઠવાડિયામાં 5 દિવસ સળંગ વાંચ્યું તો ટીક લાગે, તમે 4 અઠવાડિયા સળંગ વાંચ્યું તો ટીક લાગી જાય. તો એ એપ તમને પ્રોત્સાહિત કરે છે વધુ વાંચવા માટે. તમને સજેશન્સ આવવા લાગે કે છેલ્લે તમે આ પુસ્તક વાંચ્યું હતું તો તમને ગમે એવા આ જ કેટેગરીમાં બીજા 4 પુસ્તકો છે. કોઈ શિક્ષક નહીં, કોઈ ઇન્સ્ટ્રક્ટર નહીં, તમે છો ને પુસ્તકો છે. તો આ ત્રીજી કેટેગરીની એપ છે જેને આપણે સેલ્ફ એજ્યુકેશન કે વોલન્ટરી એજ્યુકેશન કહી શકીએ. પણ હવે આપણે ત્રણેયના અલગ અલગ નિયતિ જોઈ, ત્રણેયના અલગ અલગ ફેટ જોયા. એડટેકનું ફેટ આપણે જોયું, અને અત્યારે આપણે એડટેકનું આપણને ભવિષ્ય ખબર નથી. બાયજૂસ ફરી પાછું બેઠું થાય, ફરી પાછા વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશન તરફ વળે, કે બીજી બધી જે એપ્સ છે એમાંથી કોઈનું વેલ્યુએશન આટલું બધું વધી જાય, આપણને ખબર નથી. પણ વર્તમાન એ છે કે જે ફોર્મલ એજ્યુકેશન છે, જે એડટેક સ્ટાર્ટઅપ છે, એ બધાને જેવી મળવી જોઈએ એવી સફળતા નથી મળી. એની સામે જે ઇન્ફોર્મલ એજ્યુકેશન છે એને સારી એવી સફળતા મળી છે. એનો નિષ્કર્ષ આપણે છેલ્લે કરીએ 5 મુદ્દામાં. પણ એક આ ઓપ્શન છે, ને બીજું એ છે કે આપણે સોશિયલ મીડિયા જે અત્યારે વાપરી રહ્યા છીએ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, લિંક્ડઇન, એમાં કંઈક એવું કરીએ કે આપણને એજ્યુકેશન મળી જાય. હવે આ થોડું બહુ અઘરી વાત છે, કારણ કે મેં કહ્યું એમ કે બાજુમાં પિઝા પડ્યો હોય ને ભાખરીને કારેલા ખાવાની વાત છે. કે જ્યારે આટલું બધું આપણને આકર્ષે એવું કોન્ટેન્ટ હોય ત્યારે એ એપ પર જઈને કોઈ એજ્યુકેશન શું કામ મેળવે? તો થોડા સમય પહેલાં એક બહુ દર વર્ષે યોજાય છે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ કરીને એક સાહિત્યનો સરસ મહોત્સવ થાય છે અમદાવાદમાં. તો ત્યાં મેં આ વાત કરી હતી કે આપણે ઇન્સ્ટાગ્રામ છે તો એમાં આપણે બુકસ્ટાગ્રામ શરૂ કરીએ. ઓલરેડી બુકસ્ટાગ્રામ તો ચાલે જ છે, એટલે કે ઇન્સ્ટાગ્રામ પર જઈને તમે હેશટેગ બુકસ્ટાગ્રામ કરશો તો 12-13 મિલિયન
સર્ચિસ આવશે તમને, એટલા ઓપ્શન્સ છે તમારી પાસે. તો અત્યાર સુધી એ અંગ્રેજીમાં તો ચાલે જ છે. મેં કહ્યું આપણે ગુજરાતીમાં ચાલુ કરીએ, #ગુજરાતી બુકસ્ટાગ્રામ, કે જેમાં ઇન્સ્ટાગ્રામ પર તમે હો, મતલબ તમે ઇન્સ્ટાગ્રામ વાપરી રહ્યા છો અને તમે કોઈ પુસ્તક વાંચી શકો અથવા કશુંક નવું જાણી શકો. યુઝલેસ રીલ્સને બદલે કંઈક મૂલ્ય વૃદ્ધિ થાય. તો આ એક આવી આખી કોમ્યુનિટી છે ઇન્સ્ટાગ્રામ પર, જેને બુકસ્ટાગ્રામ કહે છે. ટિકટોક પર બુકટોક કરીને છે. ફેસબુક પર પણ આવી અસંખ્ય કોમ્યુનિટીઝ છે કે જે તમને કોઈ એક ક્ષેત્રનું સ્પેસિફિક નોલેજ આપશે. તમને સ્ટોક્સમાં ઇન્ટરેસ્ટ છે તો સ્ટોક્સની કોમ્યુનિટી તમને ફેસબુક પર મળી જશે. સ્ટોક્સની કોમ્યુનિટી તમને ઇન્સ્ટાગ્રામ પર મળી જશે. તમારે ફાઇનાન્શિયલ એડવાઇસ જોઈએ છે તો હું એનો બહુ પ્રણેતા નથી, પણ ફાઇનાન્શિયલ ઇન્ફ્લુએન્સર તમને મળી જશે ઇન્સ્ટાગ્રામ પર, કે જે તમને ફાઇનાન્સને લગતી ટિપ્સ આપે. તમારે મેડિકલને લગતી ટિપ્સ જોઈએ છે તો હેલ્થને લગતી ટિપ્સ પણ તમને મળી જશે. તો આપણે સોશિયલ મીડિયા સાથેનું જે આપણી રિલેશનશિપ છે એ થોડી બદલવી પડશે જો એજ્યુકેશન મેળવવું હશે તો. જેમ કે મેં છેલ્લા 5 વર્ષથી મારા દરેક સોશિયલ મીડિયા એપના નોટિફિકેશન્સ બંધ છે. તો સૌથી પહેલું કામ આપણે જે નોટિફિકેશન્સ છે, કારણ કે આપણા નોટિફિકેશન્સનો ઉદ્દેશ્ય જ એ છે આપણને એપ તરફ પાછા લાવવા માટે. ફલાણાએ તમને મેસેજ કર્યો એટલે તમે ખોલીને જુઓ શું મેસેજ કર્યો છે. ફલાણી વ્યક્તિએ તમારી પોસ્ટ લાઈક કરી, ઓહો 1000 લાઈક થઈ ગઈ, તો તમે જુઓ, રિસ્પોન્ડ કરો. તો આ નોટિફિકેશન સતત એવું ઈચ્છે છે કે આપણે એપ તરફ પાછા જઈએ, એપનો વપરાશ વધારીએ, જેથી કરીને કંપનીને ફાયદો થાય. અને સરવાળે એમાં આપણને કશું જ મળતું નથી. તો વી નીડ ટુ ચેન્જ અવર રિલેશનશિપ વિથ સોશિયલ મીડિયા. અને આ બહુ મહત્વની જાણકારી છે કે કોને ફોલો કરવા. આમ તો એ બહુ વ્યક્તિગત બાબત છે, પણ હું એવું કહીશ બાય એન્ડ લાર્જ જે હું અનુસરું છું કે 4 પ્રકારના લોકોને આપણે ફોલો કરવા જોઈએ સોશિયલ મીડિયામાં. એક આપણા કુટુંબીજનો, આપણા ફેમિલી મેમ્બર્સ, આપણા મિત્રો અને સકારાત્મક સ્નેહીઓ. સકારાત્મક સ્નેહીઓ એટલા માટે કહું છું કે આપણા સગાવાલાઓ આપણા કાબુમાં નથી હોતા, આપણે પસંદ નથી કરતા, આપણને ક્યારેક મળે છે અને ક્યારેક આપણને એમ થાય કે આપણી પાસે વિકલ્પ જ નથી, શું કરવું, બહુ નેગેટિવ છે, પણ કેમ છો કેમ નહીં તો કરવું પડે. તો સોશિયલ મીડિયામાં આપણી પાસે ઓપ્શન છે એમને ફોલો ન કરવાનું. તો જે સ્નેહીઓ સકારાત્મક છે, જેમની પાસેથી કંઈક શીખવા મળે છે, જેમની વાતોથી આપણને ઉર્જા મળે છે, એવા જ લોકોને ફોલો કરવાનું ઓપ્શન આપણી પાસે છે. બીજું છે એવા લોકો જેમનું લક્ષ્ય આપણા લક્ષ્ય જેવું છે, જે લોકો આપણા ગોલ જેવો જ ગોલ શેર કરે છે. તો લક્ષ્ય પ્રાપ્તિનો સૌથી સરળ ઉપાય છે, સૌથી સરળ રસ્તો છે કે આપણે એવા લોકોની સંગતમાં રહેવું જેમણે એ લક્ષ્ય મેળવી લીધું છે જે આપણે મેળવવા ઈચ્છીએ છીએ. જેમ કે તમારે બિઝનેસ કરવો છે ફ્યુચરમાં, તો તમે જે સક્સેસફુલ બિઝનેસમેન છે એમને ફોલો કરશો ને. મારે ક્રિકેટર બનવું છે તો હું ક્રિકેટરને ફોલો કરીશ. તો જેમણે એ લક્ષ્ય મેળવી લીધું છે એમને ફોલો કરીશ તો મને કંઈક નવું જાણવાનું મળશે. ત્રીજા એ પ્રકારના લોકો કે જેમનું ને આપણું લક્ષ્ય સમાન નથી, પણ એમને જોઈને આપણને પ્રેરણા મળે છે. જેમ કે હું સચિન તેંડુલકરને ફોલો કરું છું, મારું લક્ષ્ય એ નથી. હું વિરાટ કોહલીને ફોલો કરું છું, મારું લક્ષ્ય એ નથી, પણ એમને જોઈને, એમની પોસ્ટ જોઈને મને પ્રેરણા મળે છે, મને કંઈક નવું જાણવા મળે છે, મને જીમમાં જવાનું ઇન્સ્પિરેશન મળે છે. તો આ ત્રીજા પ્રકારના લોકો. અને ચોથા પ્રકારના લોકો એ કે જેઓ આપણને કંઈક શીખવી રહ્યા છે ઓનલાઈન વિશ્વમાં. રોજ સવારે ઉઠીને જે આપણને કંઈક નવું આપે છે, નવું પીરસે છે, જે આપણને ખબર નહોતી. એ સાહિત્યને લગતું હોય, સંગીતને લગતું હોય, ભાષાને લગતું હોય, રમતગમતને લગતું હોય, બિઝનેસને લગતું હોય, સ્ટોક્સને લગતું હોય, કંઈ પણ જેમાં આપણો ઇન્ટરેસ્ટ છે. અને એઆઈના અલ્ગોરિધમ્સ એટલા બધા શાર્પ છે, આપણને ખબર છે કે આપણે એકવાર હું ભાવનગરથી સુરત જવાની એક ટ્રેન કે એક ફ્લાઇટ હું સર્ચ કરીને મૂકી દઈશ, પછી દર બીજા ત્રીજા દિવસે એ મને સજેશન આપતું રહેશે કે આ ટ્રેનમાં જવાય, અહીંથી એ જવાય, આ બસના ઓપ્શન છે.
આ ફ્લાઇટ એટલા વાગે ઉપડે છે, ત્યાં સુધી કે એની કુકીઝ મારા મેલમાં પણ આવશે. જ્યારે હું મેલ ખોલું ત્યારે મને એમ થાય કે આમાં તો મેં કંઈ કોઈને મેલ નથી કર્યો, તો એ સાઈડમાં જે એડ આવશે એ ભાવનગર સુરતની એડ આવશે. તો આટલા બધા શાર્પ અલ્ગોરિધમ્સ છે, એઆઈ છે, કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણે એક વર્ડ સર્ચ કરીએ એની આપણી પાછળ પડી જાય છે. તો એનો આપણે આપણી ફેવરમાં ઉપયોગ કરવો પડશે. જેમ કે મારે કોઈ પુસ્તક વાંચવું છે તો હું એકવાર સર્ચ કરીને મૂકી દઈશ, પછી એને જ લગતા પુસ્તકો મને સજેસ્ટ કર્યા કરશે. સેમ ઇઝ વિથ ઇન્સ્ટાગ્રામ એન્ડ ફેસબુક. તમે એક જે પોસ્ટને, તમે એક સ્પોર્ટ્સની પોસ્ટ લાઈક કરશો, પછી તમારી ફીડમાં સ્પોર્ટ્સ પર્સનના પ્રોફાઇલ્સના ઢગલા થઈ જશે. સો કોના પ્રોફાઇલની આગળ લાઈકનું બટન દબાવવું એ પણ બહુ વિચારવા જેવો નિર્ણય છે.